કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં આવેલ નીડ પુષ્પ ફા નામના ફાર્મ હાઉસમાં થયેલ ₹27,000ના સામાનની થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે એક રીઢા ચોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની સીમમાં જૂના બોરભાટા ગામ તરફ જવાના માર્ગ ઉપર નીડ પુષ્પ ફાર્મ હાઉસ આવેલું છે। આ ફાર્મ હાઉસને તસ્કરી નિશાન બનાવી પહેલા માળે ચડી કાચના દરવાજાની સ્લાઇડ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કિચનમાંથી ગેસ સ્ટવના 4 નંગ, બર્નર, એક મોબાઈલ અને સાયકલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ચોરી અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 20,000ની સાયકલ, 5,000નો મોબાઈલ અને 2,000ના 4 બર્નર મળી કુલ 27,000ના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। દરમિયાન એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે સંજયનગરમાં રહેતા રીઢા ચોર ભીમપ્રસાદ આત્મારામ કેવટની ધરપકડ કરી તેની પાસેથી સાયકલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।